આજ સુધી હું જેટલા સક્સેસફુલ માણસોને મળ્યો છે ને એમને ડીપ ડાઉન અંદર જાઓ ને વાત કરતાં તો એવું લાગે કે એમને બી લાગે છે કે એ એમની લાઈફમાં ફેલિયર છે, પણ એમની ફેલિયરમાં અને જે લોકો ખરેખરમાં લાઈફમાં કંઈ નહીં કર્યું એ બેની ફેલિયરમાં અંતર શું છે આ તમે જુઓ અહીંયા. મોટાભાગના કેસમાં કેવું થાય, જ્યારે બી તમે કોઈ વસ્તુ ચાલુ કરો ને તો શરૂઆતમાં તમે બરોબર કામ ના કરતી હોય, મહેનત કરો, તમે શીખો અંતે રાઈટ, થોડા આગળ જાઓ. પછી એક એવો પોઈન્ટ આવે કે તમને સક્સેસ મળવાની ચાલુ થઈ જાય એ વસ્તુની અંદર. તમે જોજો તમારા લાઈફમાં એ વસ્તુ થઈ જશે. જોબ હોય, કરિયર હોય, બિઝનેસ ચાલુ કર્યો હોય, કશું જ ના હોય, ઝીરો, એક કંઈ જોબ ના મળતી હોય, ત્યારથી તમને સારી એવી જોબ મળી હોય, પ્રમોશન થયું હોય, બિઝનેસ ચાલુ કરવાનો આઈડિયા બી ના હોય પણ ચાલુ કરી દીધો હોય, પણ ચાલુ થવાનું ચાલુ થયું અને પછી તમે એક પોઈન્ટ આવે કે ભાઈ તમે ડિસેન્ટ પૈસા કમાવાનું ચાલુ કરી દો. હવે અહીંયા એક પોઈન્ટ આવે છે જ્યારે માણસ અહીંયાથી પછી બહુ પ્રગતિ એટલી બધી ફાસ્ટ નહીં થતી, નોર્મલ થઈ જાય છે, બરાબર. અને ઘણીવાર એવું થાય છે કે અહીંયા આવ્યા પછી ઓછી થઈ ગઈ પ્રગતિ, બરાબર. હવે અહીંયા જ્યારે તમે પહોંચો ને, અને મોટાભાગના લોકો અહીંયા પહોંચે છે જેણે થોડી ઘણી બી મહેનત કરી હશે ને લાઈફની અંદર, એ અહીંયા પહોંચે છે. અહીંયા પહોંચીને બે ટાઈપની માઇન્ડસેટ ચાલુ થાય. એક માઇન્ડસેટ એવું થાય કે યાર હું ફેલિયર છું, મારાથી કંઈ થતું નથી, મેં કંઈ સક્સેસફુલ વસ્તુ ના કરી લાઈફની અંદર, અને એ એમ વિચારે કે જવા દે, હવે મારે બહુ ટ્રાય નથી કરવું. પણ આ પોઈન્ટે જો તમે એવું વિચારો ને કે બોસ હું તો અહીંયા હતો, અહીંયાથી અહીંયા પહોંચી ગયો કે અહીંયા પહોંચી ગઈ, અહીંયા અને અહીંયાનો ગેપ મેં કવર કર્યો છે, ગમે તે રીતે કર્યો છે, ગમે તે રસ્તાથી કર્યો છે. અને હકીકતમાં તો લાઈફ આવી હોય રાઈટ કે ભાઈ બહુ બધું અપ્સ એન્ડ ડાઉન થતું હોય, પણ અહીંયા સુધી પહોંચ્યો છું, ભલે પછી અહીંયા ડાઉન થયો હોઉં કે પ્લેટો થઈને પછી ડાઉન થયો હોઉં. અહીંયાથી હવે હું ફરીથી ચાલુ કરીશ ને તો એ આના કરતાં તો આ જગ્યા આગળ જ છે. તમારા કરિયરમાં, લાઈફમાં તમે બિઝનેસ અત્યારે ચાલુ કરવું હોય ને, પહેલાં જે 10-15 વર્ષ પહેલાં જે બીક હતી એના કરતાં અત્યારે બીક જુદી હશે. અને આ અત્યારની કરંટની બીક છે એની સાથે સાથે તમારી જોડે હથિયારો બી હશે કે ભાઈ કનેક્શન્સ છે, પૈસા છે, નોલેજ છે, કંઈક શીખ્યા હશો રાઈટ જોબ કરીને તમે, એટલે તમે અહીંયા છો. હવે એમ વિચારો ને કે ભાઈ ચલ ફરીથી આ અહીંયા જેટલા હંગરી હતા તમે એટલા ફરીથી હું કંઈ કરવાનું ચાલુ થયું તો થશે, કદાચ તરત નહીં થાય પણ ચાલુ રાખશો તો એક ટાઈમ એવો હશે કે ભાઈ ચલો આગળ ગ્રોથ થવાનો ચાલુ થઈ જશે. ફરીથી પાછું એવું થશે કે ભાઈ પ્લેટો આવશે અને કદાચ ડાઉન થવાનું થાય, ઘણા લોકોને બહુ બધું અપજન પછી ડાઉન જવાનું થાય રાઈટ. પણ આ પોઈન્ટે જ્યારે તમે પહોંચો ને લાઈફના કોઈ બી ગાળામાં તમે હશો તો એ અહીંયા કરતાં તો આગળ જ હશે, પણ કેટલું આગળ હશે એ ડિસાઇડ કરશે કે તમે જ્યારે અહીંયા પહોંચ્યા હતા ત્યારે તમે શું વિચારતા હતા. શેર કરજો જેને જોડ કરવાનું હોય ને.